નમસ્કાર મિત્રો, જગતનાથ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય માતાજી. મિત્રો, વાત કરવી છે સરકારી શાળા અને પ્રાઇવેટ શાળાની, કે બંને શાળાઓમાં કેટલો તફાવત અહીંયા જોવા મળે છે. કારણ કે સરકારી શાળાઓમાં હજી બધી સુવિધાઓ છે, સારા સારા બિલ્ડિંગો જોવા મળે છે, ટેટ પાસ, બીએડ પાસ અને પીટીસી વાળા શિક્ષકો પણ જોવા મળે છે. અને 60,000 થી માંડીને 1 લાખ સુધીનો પગાર હોય, છતાંય સારું શિક્ષણ હોવા છતાંય અત્યારે ખાનગી શાળાઓમાં જે સંખ્યા જોવામાં આવે તો ખૂબ જ હાઉસફુલ છે. અને અતિશય એમનો જે ફીનો દર છે એ ખૂબ જ ઊંચો હોય. અત્યારે જોઈએ તો ક્રાઇમ રેટમાં પણ ક્યાંક ને ક્યાંક એવા આપણે ગુજરાતમાં મુદ્દા જોવા મળ્યા છે. એવી જ રીતે આટલા બધા શિક્ષકો હોવા છતાંય, પીટીસી, બીએડ અને ટેટ પાસ શિક્ષકો હોય છતાંય શિક્ષણનું સ્તર જે સુધરવાનું હોય સુધરવાને બદલે સરકારી શાળાઓમાં માત્ર ને માત્ર ઓછા વિદ્યાર્થીઓ, 10, 20, 25, 50 વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે. અને મોટા ભાગના વર્ગખંડો ખાલી જોવા મળે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અને જે ક્લાસ 1 અધિકારીઓ બન્યા છે, લગભગ બધા સરકારી શાળામાં જ ભણ્યા હતા અને અત્યારે એમની બધી પોસ્ટ ઉપર હોય છે. સરકારી શાળાઓમાં ઘણી બધી સુવિધાઓ છે, છતાંય વિદ્યાર્થીઓની સંખ્યા જોવા મળતી નથી. ગરીબ વર્ગના જે વાલીઓ છે તે વિચારતા હોય છે કે ખાનગી શાળાઓમાં સારું શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ સરકારી શાળાઓમાં તો હવે શિક્ષણ તો સારું જોવા મળતું હોય કે ન મળતું હોય ખબર નથી, પરંતુ મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ જોવા મળે છે. અને વાલીઓ માત્ર માર્કશીટ ઉપર જ ધ્યાન દે છે, પોતાના બાળકોને પણ પૂછતા નથી કે એમને શું શીખવાડવામાં આવે છે. તો મિત્રો, આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે યુવરાજસિંહ જાડેજા. યુવરાજસિંહ, અમારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર તનુભાઈ. અને બીજી વાત એ હતી કે યુવરાજસિંહ, અન્યાય જ્યાં જ્યાં વિદ્યાર્થીઓની લડત હોય, અન્યાય થતો હોય કે કોઈ પણ પરીક્ષાઓ ના રિઝલ્ટ ન આવ્યા હોય તો કોર્ટ અને હાઈકોર્ટ સુધી એમને પોતાની અરજીઓ રજૂ કરી છે. અને વિદ્યાર્થીઓને મોરચો સંભાળી, સંગઠન સંભાળી અને વિદ્યાર્થીઓની વાત ઉપર સુધી પહોંચાડવામાં હંમેશા યુવરાજસિંહ આગળ રહ્યા છે. અને અન્યાય સામે જ્યાં જ્યાં વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તેમની સામે લડત ચલાવે છે અને ખૂબ જ તેનું સરાહનીય કામગીરી છે. તો યુવરાજભાઈ પાસેથી જ આપણે સાંભળીએ કે સરકારી શાળા અને ખાનગી શાળામાં આટલો બધો તફાવત કેમ? જી યુવરાજભાઈ. ખાસ કરીને કનુભાઈ જોવા જાય ને તો તમે આજે ખરેખર આમ કહેવાય ને કે બહુ સારો મુદ્દો લીધો છે. કારણ કે ગુજરાતની જે વર્તમાન જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થાની અંદર જે જોવા જઈએ જે સરકારીકરણ હોવું જોઈએ, મોટાભાગે આપણે એવી આશા અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ કે સરકારીકરણ થાય અને ખાનગીકરણ ઘટે, એ પ્રકારના પ્રયત્નો બધાના હોવા જોઈએ. પરંતુ ગુજરાતની અંદર સૌથી વધારે ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટીકરણ કઈ રીતે થાય એના ઉપર જ અત્યારે ધ્યાન આપવામાં આવે છે. તમે જોયું હશે કે આપણી પાસે જેટલી પણ ભૂતકાળમાં જે ટેલિકોમ્યુનિકેશનની જે સેવાઓ હતી, બીએસએનએલ જેવી, વીએસએનએલ જેવી, એ આજે વેચાઈ ગઈ છે. એની સામે અત્યારે બ્રાન્ડિંગ મોટા મોટા હોય, ઘણા બધા નામ લઈ શકાય એમ છે, નામ લેવા નથી, પરંતુ આપણે જેના મોબાઈલમાં નેટવર્કો વાપરીએ છીએ તમામ મોટી મોટી પ્રાઇવેટ કહી શકાય કે ટેલિકોમ્યુનિકેશનની ચેનલો આવી ગઈ, પણ આપણી પોતાની એટલે કે સરકારી જે હતી બીએસએનએલ, વીએસએનએલ જેવી, એ ખતમ થઈ ગઈ. એ જ રીતે ગુજરાતની અંદર કે આખા ભારત દેશની અંદર શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ આ જ છે કે દિવસે ને દિવસે જોવા જઈએ તો ગુજરાતમાં એક નવી શાળા ક્યાંક ને ક્યાંક બને છે. ભારત દેશની અંદર દરેક કહી શકાય કે દિવસે એક નવી શાળા બનતી હોય છે. એટલે કે કઈ શાળા? તો કે ખાનગી, પ્રાઇવેટ. આપણે આશા અપેક્ષા રાખીએ કે ભાઈ એ બને તો સરકારી બને, તમામ સુવિધાઓ સજ્જ બને. અત્યારની વર્તમાન જે પરિસ્થિતિ છે એના આધીન જે તમામ પ્રકારની સુવિધા હોય, જેમ કે આપણી પાસે અત્યારે ડિજિટલ યુગ હાલે છે તો ડિજિટલ બોર્ડ વાળી શાળાઓ બને ને એવી આપણી અપેક્ષા હોય. પણ આપણી અપેક્ષા કહેવાય ને સદા જેવી છે, પારકી આશા સદા નિરાશા જેવી. એટલે ક્યારેય એ પૂરી નથી થતી. ગુજરાતની અંદર વર્તમાનમાં પણ બધી એવી સિચ્યુએશનો છે કે જેની પર આપણે વાત કરવી ખૂબ જરૂરી છે. કે ગુજરાતની વર્તમાન જો જોવા જઈએ તો લગભગ 54,000 જેટલી શાળાઓ અત્યારે ગુજરાતની અંદર છે. તો એ ગુજરાતની અંદર રહેલી 54,000 શાળાઓમાંથી મોટાભાગની શાળાઓ ભલે આમ તમને દેખાશે આંકડાકીય કે ભાઈ 34,000 જેટલી શાળાઓ છે એ સરકારી છે, સરકારી અથવા તો અનુદાનિત, સરકારી ખર્ચવાળી છે. બાકીની જે શાળાઓ છે એ મોટાભાગની પ્રાઇવેટ છે. એ તમે સમજી શકો છો કે પ્રાઇવેટ શાળા જે છે એનો હિસ્સો છે એ બહુ ઓછો છે ગુજરાતની અંદર, એવું કહેવામાં આવે છે આંકડાકીય, જે વિધાનસભાના ઉપર કહેવામાં આવેલા છે આંકડા એ પ્રમાણે. પરંતુ વિદ્યાર્થીની દ્રષ્ટિએ તો એમાં જોવો છો કે ભાઈ બાળકોની દ્રષ્ટિએ જોવામાં આવે ને તો એ 20% શાળાની અંદર 45% આપણા જે ગુજરાતના બાળકો છે, ગુજરાતનું જે વિદ્યાર્થીઓ છે એ એમાં ભણી રહ્યા છે. એટલે તમે વિચારો કે આજે 4 ગામ હોય કે 5 ગામ હોય ત્યાં એક શાળા સ્થાપી દેવાની પ્રાઇવેટ, અને જે સવલતો છે એ સવલતો મોટા ભાગે
સરકારી શાળાઓને જે મળતી હોય એના કરતા પણ હાઈફાઈ સવલતો એ પ્રાઇવેટ શાળાઓને આપવામાં આવે છે. જેમ કે હું તમને એક ઉદાહરણ સાથે વાત કરું. સરકારની એક યોજના ચાલે છે અને યોજનાનું નામ છે જ્ઞાન સાધના યોજના. હવે જ્ઞાન સાધના યોજના એવું છે કે બાળક જો સરકારી શાળામાં ભણે ને તો એને 5,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે, અને જો બાળક એ પ્રાઇવેટ શાળામાં ભણે ને તો એને 20,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે. હવે તમે જ વિચારો, તમે તમારા બાળકને કઈ શાળામાં મૂકશો? જનરલ છે કે 5,000 શિષ્યવૃત્તિ મળે તો એ બાળકને આપણે ખાનગી શાળા, સોરી કહી શકાય સરકારી શાળામાં ન મૂકીએ. આપણે શું કરીએ કે 20,000 શિષ્યવૃત્તિ મળે ને તો આપણું બાળક વધારે કદાચ સારું બનશે, અને જે પ્રાઇવેટ શાળા હોય એની ફી મોટી મોટી હોય તો આપણે એમ વિચારીએ કે ભાઈ કઈ વાંધો નહીં, આટલો ખર્ચો તો સરકાર આપે છે તો આપણે પ્રાઇવેટ શાળામાં મૂકી દઈએ. એટલે મોટા ભાગે તમે જોવા જાવ, ખરેખર સહાય કોને કરવાની જરૂર હોય? સહાય છે ને સરકારીને કરવાની જરૂર હોય, કે જે આપણું પોતીકું છે. એ તો પારકાને સહાય કરવા જાય છે સરકાર, કારણ કે સરકારીમાં 5,000 ની ગ્રાન્ટ આપે, જ્યારે એ વ્યક્તિ પ્રાઇવેટમાં એટલે ખાનગી શાળામાં હોય તો 20,000 રૂપિયાની ગ્રાન્ટ આપે. એટલે આ જે છે ને કે ભાઈ આપણે પોતાની માને નથી સાચવતા પણ પારકી માને સારી રીતે સાચવીએ છીએ, એના જેવી વાત છે. ગુજરાતની અંદર આવું થઈ ગયું છે. સરકારી શાળા છે એ ખરેખર આપણી પોતાની હોવી જોઈએ, પણ આપણે પારકી કરી નાખી છે. અને પ્રાઇવેટ શાળા જે ખરેખર જોવા જઈએ તો એ તો ઇન્ડિવિજ્યુઅલી સાહસ હોય છે, કોઈ વ્યક્તિઓના, કોઈ સંસ્થાઓના, કોઈ કંપનીઓના સાહસ હોય છે. હવે એ ખરેખર જોવા જઈએ તો એને પૈસા કમાવાના હેતુસર બનાવેલા હોય છે, એઝ એ પ્રાઇવેટ કંપની. કારણ કે એનો મુખ્ય હેતુ છે ભણાવવાનો નથી હોતો, મુખ્ય હેતુ હોય છે કે હું આમાંથી કઈ રીતે પૈસા કમાવું, કઈ રીતે મને આમાંથી કહી શકાય કે ઇન્કમ જનરેટ થાય. જ્યારે સરકારી શાળામાં જોવા જઈએ તો આપણી પાસે બધી જ રીતે સારી સારી સુવિધાઓ આપી શકેલા સક્ષમ હોવા છતાંય સરકારી શાળામાં આપણી પાસે શિક્ષકો નથી, સરકારી શાળામાં આપણી પાસે બાળકો નથી, સરકારી શાળામાં સારી સવલતો જેને આપણે કહી શકાય ઓરડાની હાલત, તો ઓરડાની હાલત જર્જરિત છે. જેને આપણે કહી શકીએ કે યુરિનલ જવા માટે સંડાસ બાથરૂમની વ્યવસ્થા, તો એ પણ યોગ્ય રીતે એમાં નથી. એટલે માણસ બધું કોઈ જગ્યાએ આપણા બાળક આપણે એડમિશન લેવા જતા હોય ત્યારે આપણે કમસે કમ નાની મોટી તો સુવિધા જોઈએ. ભલે આપણે ગરીબ કે મધ્યમ વર્ગમાંથી આવતા હોય, આપણે એટલું તો ઇન્શ્યોર કરીએ જ કે ભાઈ આપણે આપણા બાળકને શાળામાં મૂકીએ છીએ તો શાળાની અંદર પાયાની સુવિધાઓ છે કે નહીં, શિક્ષકો આવે છે કે નથી આવતા, એ બધું જોઈને મૂકતા હોઈએ છીએ. પણ જેની હાલત બહુ કપરી હોય, બહુ વિકટ હોય, જેને ખરેખર શાળામાં પ્રાઇવેટ શાળાની અંદર પૈસા ભરવા માટે ક્યાંથી ભેગા જ થાય, એ વ્યક્તિ અત્યારે ગવર્મેન્ટ શાળામાં છોકરાઓને મૂકે છે. આ નરી અને કડવી વાસ્તવિકતા છે. બાકી કોઈ હરખથી, કોઈ ઉલ્લાસથી કે આમ રાજી થઈને એ ગવર્મેન્ટ શાળામાં નથી મૂકતા. ગવર્મેન્ટ શાળામાં મૂકવા માટે એ તો કેવી છે, પરિસ્થિતિ નબળી છે ને એટલે ગવર્મેન્ટ શાળામાં મૂકે. એટલે આ બહુ કડવી વાસ્તવિકતા છે. બાકી જેની પરિસ્થિતિ સારી છે મોટાભાગે પ્રાઇવેટ શાળામાં મૂકતા હોય છે. એટલે આ આપણા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ગર્વતા છે કનુભાઈ, કે આપણે દિવસે ને દિવસે ગુજરાતની અંદર પણ નવી નવી પ્રાઇવેટ શાળાઓ ખોલતા જઈએ છીએ. શિક્ષણનું બજેટ ગયા વખતે જોવા જઈએ તો 43,000 કરોડ નહોતું ગયા વર્ષે. આ વખતે 59,999 કરોડ, એટલે લગભગ 60,000 કરોડ નું બજેટ છે. પણ દિવસે ને દિવસે બજેટો વધે છે, દિવસે દિવસે ગ્રાન્ટો વધે છે, પણ એની પાછળ આપણી જે સુવિધાઓ વધવી જોઈએ સુવિધાઓ નથી વધતી. તમે વિચારો કે છેલ્લા 5 વર્ષમાં, આમ તો 30 વર્ષનો હિસાબ માંગવો જોઈએ, પણ છેલ્લા 5 વર્ષમાં એક નવી સરકારી શાળા, જેને મોડલ સ્કૂલ કહી શકીએ, જેને આપણે કોઈક બહારનો મહેમાન આવ્યા હોય એને દેખાડી શકીએ કે જો અમારી પાસે ગુજરાતની અંદર આવી શિક્ષણ વ્યવસ્થા માટે શાળાઓની સુવિધાઓ છે, એવી એક શાળા નથી બની. એટલે છેલ્લા 5 વર્ષમાં આપણે સારી એવી એક સરકારી શાળા બનાવી શક્યા. પણ પ્રાઇવેટ શાળાનો હિસાબ કરવા જઈએ તો પ્રાઇવેટ શાળાઓમાં હું માનું છું કે છેલ્લા 5 વર્ષની અંદર લગભગ 1,500 થી 2,000 પ્રાઇવેટ શાળાઓ ખુલી છે, સરકારી શાળાઓ નથી ખુલતી. એટલે સરકારી શાળાનો દાટ વળી રહ્યો છે અને પ્રાઇવેટ જે છે એટલે ખાનગીકરણ છે દિવસે દિવસે છે. તમને અગાઉ ઉદાહરણ આપ્યું એમ કે આપણે BSNL ને VSNL ને સાચવા નહીં, બરાબર, પછી આપણે બીજી જે પ્રાઇવેટ કંપનીઓ છે કરલો દુનિયા મુઠ્ઠી વાળી, એમાં આપણે બધા મુઠ્ઠીમાં આવી ગયા. પણ એ લોકો તો દિવસે દિવસે એના ટેરિફ જે છે એના ભાવ વધારે છે. પહેલા તમને બધાને ફ્રીમાં આવ્યું, એટલે તમને એટલે કે ભાઈ આપણા બધા દર્શકોને બધાને ફ્રીમાં આપ્યું કે જાઓ મફત તમતાર વાપરો મારા કાર્ડ, અને એ કાર્ડ વાપર્યા તો પછી જેવું જ ઓલું ડબલું જૂનું થયું એટલે કેવું થયું કે ડબલું ભૂલાઈ ગયું. પછી હાથમાં આવેલો આ ફોન બધાને યાદ રહ્યો અને ફોનમાં આવેલું સિમ. પછી પેલા એવું ચાલુ કે પેલા તમારે 99 રૂપિયા ભરવાના, પછી આવ્યું 150 રૂપિયા, પછી આવ્યું 200 રૂપિયા, 300 રૂપિયા. અત્યારે આ ફોન ખાલી મારે આઉટ ગોઈંગ સોરી ઇનકમિંગ એ ચાલુ કરવું હોય તો અત્યારે મારે 300 રૂપિયા ભરવા પડે. પેલા આપ્યું હતું ફ્રીમાં જ. એમ પ્રાઇવેટ શાળાઓનું પણ આવું જ છે.
અત્યારે પ્રાઇવેટ શાળાઓ જે છે એ પ્રાઇવેટ શાળામાં પેલા લોભામણી જાહેરાતો આપવામાં આવે, લોભામણી વાતો કરવામાં આવે કે અમારી આથી તમે શાળામાં આવશો તો અમે તમને આટલી આટલી સુવિધા આપીશું, આમ કરીશું તેમ કરીશું. જેવી જ એના વિસ્તારમાં એટલે કે વિસ્તારની આજુબાજુમાં રહેલી જેવી જ સરકારી શાળા બંધ થાય એટલે પ્રાઇવેટ શાળાઓ પોતાના ભાવ વધારા ચાલુ કરી દે. આ છે ખરેખર વાસ્તવિકતા. ખૂબ સારી વાત કરી યુવરાજભાઈએ કે દરેક ગામની અંદર લગભગ સરકારી શાળા છે, પરંતુ 4-5 ગામ જો ભેગા થાય ને તો એક માંડ ખાનગી શાળા હોય, પરંતુ ખાનગી શાળાની અંદર જે સંખ્યા જોઈએ ને તો ખૂબ જ મોટી પ્રમાણમાં જોવા મળે છે અને હાઈફાઈ ફી જેમાં ભલે સામાન્ય વર્ગના વાલીઓ હોય તો ચૂકવે છે અને પોતાના બાળકોને ભણાવતા હોય છે. કારણ કે જોઈએ તો સરકારી શાળામાં કોમ્પ્યુટર છે, આધુનિક લેબ છે, બિલ્ડિંગ પોતાનું છે, તો પણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ક્યાંય જોવા મળતા નથી. હવે તો નવીન જે ટેટ પાસ કરેલા જે શિક્ષકો પાસ થઈ ગયા છે એ નવો સ્ટાફ છે, યુવા સ્ટાફ અત્યારે જોવા મળે છે, બાળકોને સારી સારી પ્રવૃત્તિ કરાવે છે. છતાંય આ મર્યાદિત સંખ્યા ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. જો દરેક વાલીની માનસિકતા દૂર થાય કે સરકારી શાળા અને ખાનગી શાળામાં સારો અભ્યાસ હોય તો એવું નથી, માત્ર રિઝલ્ટ ઉપર ધ્યાન ન દેવાનું હોય, કારણ કે બાળકનો શારીરિક અને માનસિક બંને વિકાસ જરૂરી છે. હવે એના પછીની એક વાત કરવી હતી કે સરકારી શાળામાં ત્યારે સંખ્યા થાય તાલુકા પર જે લોકો સરકારનો પગાર લેતા હોય, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ કે કોઈ પણ મંત્રી જે લોકો સરકારનો પગાર લે છે અને જેને સારામાં સારો પગાર હોય તેના તમામ બાળકો જો પ્રાથમિક શાળામાં ભણશે તો જ પ્રાથમિક શાળાનો સ્તર ઊંચું આવશે અને શિક્ષણ ઊંચું આવશે. શું કહેવાનું યુવરાજભાઈ? તમે વાત બહુ સારી કરી, એમાં ના જ નહીં. હવે હું તો એ તમારે કરતા પણ આગળ એક સ્ટેપ હજી તમને કહું કે માની લો કે આપણે એવું કરના છીએ કે જેને પણ સરકારી સહાય જોતી હોય, જેને પણ સરકારી સહાયનો લાભ લેવો હોય એને સરકારી શાળામાં ભણેલું હોવું ફરજિયાત હશે. તો મોટા ભાગની સહાય ક્યાં જશે? જે ખરેખર ને જરૂરિયાત છે, જે ખરેખર શોષિત છે, જે ખરેખર વંચિત છે, જેને ખરેખર જરૂરિયાત છે એવા લોકો પાસે જશે ને. હું તો કહું છું કે સ્પેશિયલ પ્રાવધાન રાખી દો. અત્યારે તમે જોવો છો કે ટેટ ટાટ નો સમય છે, અત્યારે તમે કહો કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાનો સમય છે, તો સ્પર્ધાત્મક પરીક્ષામાં એક નવી આપણે અનામત લાવીએ કે જો તમે સરકારી શાળામાંથી ભણ્યા હોય તો 5% એક્સ્ટ્રા ગુણ આપવામાં આવશે. તો એ કદાચ હું માનું છું કે સરકારી શાળામાં આ સંખ્યા જે તમે હમણાં વાત કરી કે પ્રાઇવેટમાં સંખ્યા આમ છે અને ધીરે ધીરે ગવર્મેન્ટમાં ધીરે ધીરે આમ થતી જાય છે, એનું કારણ એ જ છે. કારણ કે જોવા જઈએ તો આજે બધી જ જગ્યાએ સ્પર્ધાનો યુગ છે, બધા લોકો સ્પર્ધા કરે છે. સરકારી શાળા છે એ પ્રાઇવેટ શાળા સામે ટકી નથી શકતી. કેમ ટકી નથી શકતી? કારણ કે પ્રાઇવેટ શાળાઓ છે લોભામણી જાહેરાતો એટલી આપે, લોભામણી વાતો એટલી બધી મૂકે, પછી કહેવાય કે અલગ અલગ કોમ્પિટિશનો જે અહીંયા ઉભી કરે, એ કોમ્પિટિશનો ઉભી કરે એને કારણે શું થાય કે બીજા બધા લોકો જે સામાન્ય વર્ગમાંથી છે એને એવું જેલેશ ફીલ થાય કે ભાઈ આપણા બાળકને આપણે પ્રાઇવેટમાં ન મૂકીએ, આપણે સરકારીમાં મૂકીએ છીએ. પછી એવું એક સમાજીકરણ, જે સમાજની અંદર વાતો થાય, મોટાભાગના પછી શું કરે આજુબાજુમાં વાતો થાય ને એટલે એમ કે ભાઈ જનભાઈ અહીંયા 1000 દઈએ છીએ, 2000 માં દઈશું, પણ હવે બાળકને ત્યાં મૂકી દઈએ. એટલે આ પ્રકારની ઘાટ એટલા માટે ઘડાનો છે કારણ કે આના માટે સમાજ જવાબદાર છે. હું એવું જરાય નહીં કહેતો કે સમાજ જવાબદાર નથી, સમાજ એટલો જ જવાબદાર છે, આપણે બધા એટલા જવાબદાર છીએ. પણ તમે જે વાત કરી એમ કે ભાઈ સરકારી અધિકારીઓ, સરકારી કર્મચારીઓ કે પછી સરકારી જે અત્યારે નેતાઓ જે છે ને આપણે કહીએ વ્યવસ્થા તંત્રના ભાગરૂપે, એ બધાના બાળકો જો આમાં ભણે તો આપોઆપ આપણે આ વ્યવસ્થા છે એનું સરકારીકરણ થઈ શકે. આપણે ખાનગી, કારણ કે ઓલા જે રીતે એક ભૂતકાળમાં કહેવામાં આવ્યું ને કે વેદો તરફ પાછા વળો, દયાનંદ સરસ્વતી ને બધા કહેતા, તો આ એવું છે. તો આપણે જો સરકારી તરફ પાછા વાળવા હોય તો ખરેખર તમારે ત્યાં કંઈક એ પ્રકારના પ્રાવધાનો સેટ કરવા પડે કે લોકો ગવર્મેન્ટ છોડી, સોરી કહી શકે કે પ્રાઇવેટ છોડી અને ગવર્મેન્ટમાં આવે. પણ એ પ્રકારના પ્રાવધાન સેટ થવા બહુ જરૂરી છે કનુભાઈ, કારણ કે એ પ્રકારની કંઈક વાતે મૂકવી જરૂરી છે કે ધારો કે સ્પર્ધાત્મક પરીક્ષા, તો મેં તમને કીધું એમ કે ભાઈ 5% એક્સ્ટ્રા ગુણ આપો. આપણે ઘણી વખત તમે જોતા હોઈશું કે રક્ષણ શક્તિ યુનિવર્સિટીમાં આપણે સર્ટિફિકેટ લાવ્યા હોય આરએસયુ માંથી, તો એના તમને 5 ગુણ માર્ક મળે. અમુક જગ્યાએ 15 ગુણ, પોલીસ જેવી પરીક્ષા આવશે તો 15 ગુણ માર્ક મળે. તો આપણે એવું જ કંઈક કરીએ કે જે વ્યક્તિ સરકારી શાળામાં ભણી આવ્યો છે એને 5 ગુણ વધારે, એટલે એનું ખરેખર એનું સ્તર વધશે, દિવસે દિવસે એમાં કોમ્પિટિશન આવશે અને એને કારણે સરકારી શાળાનું શિક્ષણ પણ નું સ્તર એ સારું વધશે. સરકારી શાળામાં લોકોને આજે ઉજવવામાં આવશે, મને ભણાવવામાં આવે કે આપણે એક શિક્ષક તરીકે જો અહીંયા જતા હોય
તો આપણને એમ થાય કે ના ભાઈ હવે આપણે બાળકો વધી જતો હોય તો આપણે એમાં કઈ નવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરી અને બાળકની અંદર સારા વિચારોનો વિકાસ થાય, એની અંદર મૂલ્યવર્ધક જ્ઞાન એ વધે, એના માટેના પ્રયત્નો થાય, કલ્યાણકારી જે બાબતો છે એ બાબતો આપણા બાળકોમાં વિકસે, તો એવા પ્રયત્નો આપણને કરવાનો અંદરથી ઉજમ આવે. તો એટલા માટે આ બધી જ જગ્યાએ મેં કીધું એમ કે ખાનગીકરણ જે છે એટલે કે પ્રાઇવેટીકરણ, ખાનગીકરણ, એ ખાનગીકરણને ધીરે ધીરે ઘટાડવું પડે, એને સ્ટોપ કરી અને ધીરે ધીરે રુચિ આ સરકારીકરણમાં આવે તો એ બે સમકક્ષ થઈ શકે અથવા તો સરકારી સ્તર જે છે આગળ જઈ શકે. બાકી દિવસે ને દિવસે નેતાઓની, દિવસે ને દિવસે એ અધિકારીઓની, દિવસે ને દિવસે સ્થાનિક કોર્પોરેટર હોય કે સ્થાનિક કોઈ મોટો નેતા હોય તો એની એક પ્રાઇવેટ શાળા એ વિસ્તારની અંદર જયારે એ કોર્પોરેટર હોય ત્યારે એની ખુલી જાય, પછી કોઈ પણ પાર્ટીથી બિલોંગ કરતો હોય પણ એની એક શાળા તો ખુલી જ જાય છે. એટલે આ બંધ થાય, આ કમસે કમ પ્રાઇવેટીકરણ બંધ થાય, સરકારીકરણ તરફ આગળ વેગ મળીએ. તો એના માટે જરૂરી છે કે બધા જ લોકો સમજે અને આગળ આવે. જી કનુભાઈ. વાહ યુનુસભાઈ, ખૂબ સરસ મજાની વાત કરી કે સરકારી નેતાઓ જ્યારે પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવશે ને ત્યારે જ આનું સ્તર સુધરશે. યુવરાજભાઈ, OMR સીટ થી લગભગ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે, એને OMR સીટ અને લગભગ એ કોમ્પ્યુટર ઉપરથી જ પેપર જોવાતા હોય છે, ચેક થતા હોય છે, વિદ્યાર્થીઓના માર્ક મુકાતા હોય છે. તો ભરતી પ્રક્રિયામાં આપણે જોઈએ તો તલાટી છે, રેવન્યુ તલાટી હોય, ટેટ પાસ હોય, જીપીએસસી ની તમામ પરીક્ષાઓ લગભગ OMR સીટ થી લેવાતી હોય છે. છતાંય 6 મહિના કે 1 વર્ષની એક રિઝલ્ટ દેવામાં ખૂબ જ લાંબો સમય લેતા હોય છે અને સરકાર પાસે ખૂબ જ મોટો સ્ટાફ છે, અધિકારીઓ છે, કર્મચારીઓ છે, આખું એનું શિક્ષણ મંડળ તો કમ્પ્લીટ હોય છે. છતાંય 1 વર્ષ સુધી એક ભરતી પ્રક્રિયા, હમણાં આપણે છેલ્લે જોયું કે ટેટ 2 અને જે શિક્ષકની ભરતી હતી એમાં લગભગ હમણાં 1 વર્ષ પૂરું થઈ જાય, તો આટલો બધો લાંબો સમય OMR સીટ અને કોમ્પ્યુટરાઇઝ જો પેપર જોવાતા હોય તો 1 વર્ષથી સુધી વિદ્યાર્થીઓને રિઝલ્ટ મળતું નથી. જી યુવરાજભાઈ. એનું એક સિંગલ લાઈન કારણ એવું છે, ઈચ્છા શક્તિનો અભાવ. બીજું કોઈ કારણ જ નથી. એમાં બીજો કોઈ કારણ જવાબદાર હોતું પણ નથી. કેમ? કારણ કે આજે સરકારી જે બાબતો છે એ બાબતની અંદર વહીવટી પ્રક્રિયા અને જે પ્રોસેસ, જે આપણે જેને રિક્રુટમેન્ટ પ્રોસેસ કહીએ છીએ, રિક્રુટમેન્ટ પ્રોસેસમાં જોવા જઈએ તો તમે કીધું એમ કે હાલો ચલો OMR આવતા વાર કેટલી લાગે? 1 દિવસ, 2 દિવસ, કદાચ બહુ દૂરના જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તારમાંથી OMR આવે તો કદાચ આજ સાંજે પરીક્ષા પૂરી થઈ ગઈ તો કાલ સવાર સુધીમાં તો OMR આવી જાય. હવે એને સ્કેન કરતા સમય કેટલો લાગે? વધીને 5 દિવસ, 7 દિવસ, અઠવાડિયામાં રિઝલ્ટ આવી જાય જો આપવું હોય તો. પણ એ આપવું નથી, તકલીફ ત્યાં છે. એ અપાઈ જાય તો ઓલું કહેવાય ને કે ઝડપથી રોજગારી મળી જાય એ લોકોને. હવે ઝડપથી રોજગારી નથી આપવાની, તડપાવીને આપવાની છે, ઉપકાર કરતા કરતા આપવાની છે. અને એ લોકો તમારી પર ઉપકાર કરે છે, એ લોકો તમારી પર રહેમ કરે છે, એ પ્રકારની તમને ભાસ થવો એ જરૂરી છે. એટલે આ વિદ્યાર્થીઓની OMR આધારિત પરીક્ષા હોય કે CBRT આધારિત હોય, કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ હોય કે પછી ઓપ્ટિકલ માર્કર ટેસ્ટ હોય, આ બધી જ જગ્યાએ જોવા જઈએ તો મેં તમને કીધું એમ કે આ બધું જ ચેક થઈ શકે એમ છે અઠવાડિયાની અંદર. કદાચ આન્સર કી આવે તો આન્સર કી ની અંદર વાંધા અરજી લેવાની હોય, લઈ લેવાની હોય, 5-7 દિવસ એમાં જાય, 5-7 દિવસ ચેક કરવામાં જાય, બધું જ શક્ય છે કરવું હોય તો. પણ કરશે કેમ? કારણ કે ઈચ્છા શક્તિનો અભાવ છે. ઈચ્છા શક્તિ ઉપરવાળાની જ નથી. બાકી તો ઘણું બધું થઈ શકે. બાકી તમે વિચારો, બે વર્ષથી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની હજી તૈયારી ચાલે છે. કહી શકે કે પ્રોસેસ ચાલુ જ છે, હજી પ્રોસેસ પૂરી નથી થઈ. એ જ રીતે બિન સચિવાલય ક્લાર્ક, મને યાદ છે 2018માં જાહેરાત આવી હતી, 2018માં, અને એ 18 વાળી જાહેરાત પૂરી ક્યારે થઈ ખબર છે? 2024માં. વિચારો તમે, 2018માં પરીક્ષાની જાહેરાત થઈ હોય, 2024માં નિમણૂક પત્ર મળે છે. એટલે આ આપણા ગુજરાતની વાસ્તવિકતા છે. એવી તો હું તલાટીની ભરતી ગણાવું, એવી તો કદાચ બિન સચિવાલય જેવી ભરતીઓ, એવી તો કદાચ જુનિયર ક્લાર્ક જેવી ભરતીઓ, પંચાયતની ભરતીઓ, મને યાદ છે 5-5 વર્ષ કાઢી નાખ્યા છે. 5-5 વર્ષ પંચવર્ષીય યોજના કાઢી નાખી છે આખી. અને એ પંચવર્ષીય યોજનામાં બાળકનું ભવિષ્ય, બાળકે જોયેલા સપના, એને રોડવાનું કામ ક્યાંક ને ક્યાંક થયું છે. બાકી કશું જ નથી. મેં તમને કીધું કે આ બધી જ પ્રોસેસ છે ને એ ખરેખર બહુ સ્મૂથ છે, બહુ જ. પણ કરવું હોય તો. હવે નથી જ કરવું, બરાબર, અથવા તો એને તડપાવીને જ તમને રિઝલ્ટ આપવું છે તો કોઈ આનો કોઈ ઈલાજ જ નથી. બીજું કે વિદ્યાર્થીઓ, આજનો યુવાન જોવા જઈએ તો માનસિક રીતે માઇકાંગલો બની ગયો છે. કેમ?
કારણ કે આજે જે લડવા માટેની જે જીજીવિષા હોય છે, લડવા માટેનું જે લડવા માટેની જે જુનૂન, લડવા માટેની જે આક્રમકતા હોવી જોઈએ, એ લડવા માટેની આક્રમકતા દિવસે ને દિવસે યુવાનમાં ઘટતી જાય છે. અને એ યુવાન આજે જોવા જઈએ તો એ કદાચ હું માનું છું કે ભગતસિંહના ડીપી રાખે છે, બરાબર, પ્રોફાઇલ પિક્ચરમાં ડીપી હોય ભગતસિંહનું, પણ આપણે એમ કહીએ કે ફલાણી જગ્યાએ કાલ લડવા જવાનું છે તો નહીં આવે. કેમ? કારણ કે ભાઈ એ જગ્યાએ નહીં જવાનું, બરાબર, હું આમ ન કરી શકું. આપણે એમ કહીએ આપણા હક અધિકાર માટે છે, ઈ જે હોય તે, પણ મારે નથી આવું. તો આ પ્રકારની જનરેશન અત્યારે જે કલ્ચર જે છે એ કલ્ચર દિવસે ને દિવસે રીલ કલ્ચર એ દિવસે ને દિવસે આવી રહ્યું છે. અને રીલ કલ્ચરના કારણે ક્યાંક ને ક્યાંક જે ઘટનાઓ સામે આવે કે આપણે બધા બહુ મોટી મોટી વાર્તાઓ કરી નાખી, ફાંકા પોતાઈ કરી નાખીએ, સ્ટેટસ ની અંદર એવા કહી શકે કે સ્લોગનો લગાડી દે કે રાણો રાણા રીતે, બરાબર, મેં ઝુકેગા નહીં. આપણે જે દિવસે એમ કહીએ કે કાલે ગાંધીનગર ની અંદર સત્યાગ્રહ છાવણી આંદોલન છે તારે આવવાનું છે, તો કે ના ભાઈ મારા મમ્મી ખીજાય, હું ન આવું. આ પરિસ્થિતિ છે. એમાં બીજું કઈ મેં તમને કીધું એવું છે કે આ ખરેખર આ વાસ્તવિકતા છે કે જેને કારણે ક્યાંક આજે જે પરિસ્થિતિઓ છે, પરિસ્થિતિઓ દિવસે દિવસે કાકડી બનતી જાય છે. એ પછી શિક્ષક ભરતીની વાત હોય, એ પછી કદાચ પોલીસ ભરતીની વાત હોય, એ પછી કદાચ ફોરેસ્ટ ભરતીની વાત હોય, કે XY સ્ટ્રીમ જીપીએસસી બધી સ્ટ્રીમની બધી સ્ટ્રીમમાં તમને આ જ પરિસ્થિતિ છે. માણસ એટલે કે ગુજરાતનો યુવાન અત્યારે બહાર આવી અને લડવા નથી માંગતો. જોઈ છે બધું ઘરે, જોઈ છે બધું બાઈ કહી શકાય કે ઓનલાઈન, પણ લડવું નથી. આ વાસ્તવિકતા છે. એટલા માટે વાહ, યુવરાજભાઈ ખૂબ સરસ મજાની વાત કરી કે સંગઠનમાં જે આગેવાની તો કરે જ છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે ચાલો ભાઈ આજે આપણે ગાંધીનગર જવાનું છે કે ક્યાંય મોરચો હોય, કે તમામ વિદ્યાર્થીઓ જે પરીક્ષાઓ આપતા હોય એને બધાને એક સંગઠન ભેગા કરી અને ક્યાંક ઉપર રજૂઆત કરવાની હોય, ત્યારે વિદ્યાર્થીઓ એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડે છે અને બધા વિદ્યાર્થીઓ એક થતા નથી, સંગઠન બનતું નથી. એટલા માટે જે પરીક્ષાઓના આપણે ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ મોડા આવે, અમુક પરીક્ષાઓમાં છબાયડા થતા હોય છે, આવી ઘણી વસ્તુ આપણને મિત્રો જોવા મળતી હોય છે. ગરીબ વર્ગના જે વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓના માતા પિતા મજૂરી કરે છે અને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે, ખૂબ જ મહેનત કરે, આખું વર્ષ વાંચ્યું હોય અને એક વર્ષમાં જો 6 મહિનામાં એકાદી પરીક્ષા હોય એ લોકો આપતા હોય, વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી ખૂબ ખુશ હોય છે, જેમના મા બાપ મજૂરી કરતા હોય છે, અને છેલ્લે જોવા મળે કે એ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી ને એમનું પેપર ફૂટી ગયું છે, ત્યારે ખૂબ દુઃખ થાય છે. અને ઘણા વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ પણ આપણે જોયા છે, કારણ કે એ વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે આટલી મજૂરી ખર્ચ કરી અને મોંઘા ચોપડાઓ છે, પુસ્તકો છે, ને આટલું બધો ટ્યુશન ક્લાસીસનો ખર્ચ કરીને જે પરીક્ષાઓ આપે અને એ પેપર ફૂટી જાય, અથવા તો વિદ્યાર્થીઓ એમ કે અમારા ભાગ્ય ફૂટી ગયા હોય. તો યુવરાજભાઈ, આવી રીતે પેપર ફૂટવાના ક્યાંક ક્યાંક છબેડા જોવા મળ્યા છે, પેપર ફૂટી જતા હોય છે, અથવા તો કોઈ એના મળતિયાઓને પેપર મળી જતા હોય એવું બનતું હોય છે. આની વિશે તમે શું કહેશો? ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં, બહુ લાંબો ઇતિહાસ નથી કાઢવો, છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીક થયા છે. 34 2014માં જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર ફૂટ્યું, 2015માં ટેટ નું પેપર, 2016માં ટાટ નું પેપર, 2017માં જે ગ્રામ પંચાયત તલાટીઓના જે પેપર હતા, 2017માં ગ્રામ પંચાયત તલાટીના 5 જિલ્લાના પેપર ફૂટ્યા, 2018માં એલઆઈ નું પેપર ફૂટ્યું, 2018માં મુખ્ય સેવિકાનું પેપર ફૂટ્યું, 2018માં ચીફ નું પેપર ફૂટ્યું, 2019માં બિન સચિવાલય ક્લાર્ક નું પેપર ફૂટ્યું, 2020માં MGVCL જુનિયર આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક આપણે કે એનું પેપર ફૂટ્યું, 2021માં હેડ ક્લાર્ક પ્રાંતિજના ઊંચા ફાર્મ હાઉસ માંથી હેડ ક્લાર્ક નું પેપર ફૂટ્યું, 2022માં જુનિયર ક્લાર્ક જે પંચાયતની હતી તેનું પેપર ફૂટ્યું, 2023, 2024 આ વર્ષોની અંદર તો અનેક HNGU યુનિવર્સિટી હોય તો HNGU ના 7 પેપર ફૂટ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે MKBU, જેને મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી કહેવાય, એના પેપર જોવા જો 11 પેપર ફૂટ્યા. એ જ રીતે નર્મદ યુનિવર્સિટી, એ જ રીતે MS યુનિવર્સિટીના અનેકો પેપર ફૂટ્યા. લગભગ મારા ધ્યાનમાં છે એટલે મેં કીધું કે 34 પેપર તો હું ગણાવી શકું, સક્ષમ વ્યક્તિ છું, 34 પેપર ફૂટ્યા છે, પણ આજ દિન સુધી કોઈને સજા નથી થઈ. એટલે આ નરી વાસ્તવિકતા છે કે ગુજરાતની અંદર પેપર ફૂટવા, પેપર એવું કઈ છે ને કે પેપર ચલો આમ કહેવાય ને કે આ પેપર છે ને કાચનું છે, ઓલા નિરીક્ષક આવે છે ક્લાસરૂમમાં રહીને હાથમાં જે પડે છે ફૂટી જાય છે, એવું નથી થતું. પેપર ફૂટવું એટલે આપણે એટલે કે યુવાનોએ જોયેલા સપનાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું.
પેપર ફૂટવું આપણા માતા પિતાઓએ જે આપણી ઉપર આકાંક્ષાઓને બાંધી છે, આકાંક્ષાઓ ફૂટવું એટલે પેપર ફૂટવું. પેપર ફૂટવું એટલે આપણે જોયું છે કે પોતાના મળતિયા, પોતાના લાગોટિયા, પોતાના નજદીકના વાલા દવલાઓને પાછલા બારણેથી આગલે દિવસે ક્યાંક ને ક્યાંક ફાર્મ હાઉસમાં, ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ભેગા કરી અને પાછલા બારણે પેપર આપી દેવું, એનું નામ પેપર ફૂટવું. સૌરાષ્ટ્રમાં પણ ઘટના છે, ઉત્તર ગુજરાતમાં પણ ઘટના છે, દક્ષિણ ગુજરાતમાં પણ ઘટના છે. આ બધી જ જગ્યાએ તમે જોઈ શકો છો કે પેપર દરેક જગ્યાએથી ફૂટે છે. એમાં કોઈ વિસ્તાર હવે બાકાત રહ્યો નથી. ખૂબ સરસ મજાની વાત કરી કે પેપર ફૂટતું નથી, પણ એને લગભગ ફોડવામાં જ આવે છે. કારણ કે કાચનું નથી કે પેપર ફૂટી જાય. અને વિદ્યાર્થીઓના સપના તૂટી જાય છે, કારણ કે જે સામાન્ય પરિસ્થિતિના વિદ્યાર્થીઓ હોય અને એ બિચારા મહેનત કરતા હોય, ખૂબ જ હોશિયાર હોય, અને પેપર ફૂટી જાય ને એટલે વિદ્યાર્થીઓ નિરાશ થઈ જતા હતા. અને 2-3 વખત આવું થાય, રિઝલ્ટ ન આવે ને પેપર ફૂટી જાય એટલે વિદ્યાર્થીઓ લગભગ ભણવાનું સાવ છોડી દે છે. તો છેલ્લો પ્રશ્ન યુવરાજભાઈ આપણને, કે આ શિક્ષણ સ્તર જો સુધારવું હોય તો એની માટે સરકારશ્રીએ કેવા પગલા લેવા જોઈએ? ખરેખર તો પેલા જે બજેટ આવે છે ને, આ વખતેનું બજેટ તમને કહું, 60,000 કરોડનું બજેટ છે, એને તો પેલા યોગ્ય દિશામાં વાપરો. તકલીફ ક્યાં છે ખબર છે? તકલીફ છે કે આપણા શિક્ષણ મંત્રી છે ને, એમાં શિક્ષણનો અભાવ છે. શિક્ષણ અધિકારીઓ છે ને એ કાં તો લાચાર છે, અને કાં જે શિક્ષણ અધિકારી છે ને એ જે ઓલા કટકીબાજ આવે ને, જ્યાં ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો ક્યાંક સુધી પહોંચતો હોય ને, એવા છે. શિક્ષણ જે અધિકારીઓ જે છે ને, એ અધિકારીઓ પેલા તો આ વ્યવસ્થા તંત્રના ભાગરૂપે પેલા તો જરાક ક્યાંક સુધારવાની જરૂર છે અને સુધારવાની જરૂર છે. બંને જગ્યાએ સુધારવાની બે જરૂર છે. બીજું કે ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાની અંદર જોવા જઈએ તો આપણી પાસે એવા લોકો છે જે સ્કિલ બેઝ હોય, જે અલગ અલગ સ્ટ્રીમની અંદર સારું સારું જ્ઞાન ધરાવતા હોય. તો એ જે જ્ઞાન ધરાવતા લોકો છે એને આપણે ખરેખર એ રીતે ઉપયોગ કરી શકીએ, તો એ રીતે આપણા દેશ સેવામાં એને કામ લાગી શકે, એ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. શિક્ષણ વ્યવસ્થાની જ વાત છે, એટલા માટે આજે થાય છે કેવું ખબર છે કે આજે પીએચડી કરેલો વ્યક્તિ હાઈકોર્ટ પીયુન ની એક્ઝામ આવે ને, હાઈકોર્ટ પીયુન ની એક્ઝામ, તો એમાં ફોર્મ ભરે છે, એમાં પાસ થાય છે, નોકરી કરે છે. હમણાં રિસેન્ટલી નો દાખલો છે. તમે વિચારો, એક તો પીએચડી થયેલો છે અને પછી વર્ગ 4 ની સૌથી લોએસ્ટ કેડરની જેને પોસ્ટ કહેવાય પીયુન ની, એ પીયુન ની પોસ્ટ માટે એપ્લાય કરે, પાસ થાય ને નોકરી પણ કરે છે. એટલે આપણી લાયકાત જે છે ને, લાયકાત, ધારો કે તમે BA કર્યા હોય, પીટીસી કર્યું હોય, તો આપણી એવી ઈચ્છા હોય કે ભાઈ મારે શિક્ષક તરીકે લાગવું છે, તો એના માટેના સ્ટ્રીમ હોવી જોઈએ. ધારો કે હું તમને એક વાત કરું, રાઈટ ટુ એજ્યુકેશન. હવે રાઈટ ટુ એજ્યુકેશનમાં એ પ્રાવધાન હતા કે દર વર્ષે તમારે શિક્ષકોની ભરતી કરવી, પણ થતી નથી. છેલ્લા 5 વર્ષમાં શિક્ષકોની ભરતી એક જ વખત થઈ, અને એ ઓલા જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી હતા, બાકી હતી એ થઈ. બાકી એ કઈ નવી નથી, નવી તો ચાલુ છે, ઓન ગોઈંગ છે, હજી પૂરી નથી થઈ. તમે વિચારો, દર વર્ષે જે મહેકમ, જે રોસ્ટર ખાલી છે, એ પ્રમાણે ભરતીઓ થવી જરૂરી છે. એ ભરતીઓ નથી થતી. પછી આપણે એમ કહીએ કે ગુજરાતની અંદર 2000 એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષક થી ચાલે છે. ગુજરાતની અંદર 700 થી એવી શાળાઓ વધારે હશે કે જેમાં શિક્ષકોની કહી શકાય કે સંખ્યા જ નથી, શાળાઓમાં શિક્ષકો જ નથી. એવી ઘણી બધી શાળાઓ છે ગુજરાતની અંદર કે જે જર્જરિત હાલતમાં છે. મુખ્ય જે પાયાની સુવિધા કહેવાય, પાયાની સુવિધા નથી. તો આ બધી ઉભું ક્યાંથી થયું? તો આ બધું ઉભું થયું એ મૂળ પ્રાંત પ્રશ્નોથી, કે આપણી પાસે જે બજેટ છે, એટલે બજેટ આવ્યું ક્યાંથી? તો કે તમારા મારા જેવા લોકોએ જે આપણે ટેક્સ પે કર્યો ને, તમે સવારે ઉઠીને કોલગેટ ઘસો તો કોલગેટ ની અંદર ટૂથપેસ્ટ ની 2 રૂપિયા ટેક્સ આપો, ચા પીવો તો ચા ની ચાય પત્તી ભૂખી એમાંય ટેક્સ ભરો, તમે ખાંડ આવે ખાંડમાં ટેક્સ ભરો, તમે દૂધ આવે તો દૂધમાં ટેક્સ ભરો, બધી જગ્યાએ ટેક્સ ભરો છો, પણ એ ટેક્સ નું વળતર કઈ નથી મળતું. એ 59,999 જે રૂપિયા છે ને, કરોડ રૂપિયા, ઈ કહેવાય ને આંકડા ચાવ કરી જાય છે. એટલે એનું યોગ્ય મેનેજમેન્ટ થાય. આપણી પાસે ટેક્સ પેયર છે, આપણી પાસે બધા જ પૈસાનું જો મેનેજમેન્ટ કરી અને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે ને, તો ખરેખર આ બધી જે સમસ્યાઓ છે, સમસ્યાનું નિરાકરણ શક્ય છે. પણ મેં તમને કીધું એમ કે એના માટે ઈચ્છા શક્તિ હોવી બહુ જરૂરી છે. એમાં પછી પોતાના ખીચા ભરવા કે પોતાના ઘર ભરવા, આજે કોર્પોરેટર બની ગયા, એટલે હું મારી એક શાળા સ્થાપી દઉં પ્રાઇવેટમાં, અને પછી હવે કોર્પોરેટર રહું ન રહું, પણ મારી શાળામાંથી તો મારી ઇન્કમ ચાલુ રહે. આવી જે ભાવનાઓ છે ને, એ નુકસાનકારક છે.
અને આ નીતિને કારણે ક્યાંક ને ક્યાંક આપણે વધારે ભોગવી રહ્યા છીએ. જી. વાહ, યુવરાજભાઈ ખૂબ સરસ મજાની વાત કરી કે ઈચ્છા શક્તિ હોય તો બધું થઈ શક્ય છે. કારણ કે શિક્ષણ સ્તર સુધારવા માટે ખૂબ જ અનેક પ્રકારના પગલાઓ લેવા જરૂરી છે. એમાં જરૂરિયાત હોય ત્યાં ધ્યાન દેવું પડે એવું છે ને. ઘણી એવી પરિસ્થિતિ છે કે ગામડાના જે અમુક સ્કૂલો છે, શિક્ષકો ઘટે છે, અથવા તો અમુક સ્કૂલમાં હાવ શિક્ષકો છે જ નહીં. તો આવી જગ્યાએ શિક્ષકોની જરૂરિયાત હોય ત્યાં પૂરતી ભરતી કરવી જોઈએ ને. વિદ્યાર્થીઓ એજ્યુકેશન વાળા છે, ખરેખર પરીક્ષા દે છે અને પાસ પણ થઈ જાય છે. તો એની જરૂર પડે ત્યાં જો ભરતી થાય તો શિક્ષણ સ્તર સુધરે એમ છે. તો મિત્રો, યુવરાજસિંહ જાડેજા, તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી ચેનલમાં જોડાવા બદલ. ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, અમારી ચેનલને જો બીજા લોકો સુધી પહોંચાડવા કોઈ વિદ્યાર્થીઓ હોય અને એને પહોંચાડવા માટે આપણો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરજો, જેથી બીજા યુવાનો સુધી આપણો વિડીયો પહોંચી શકે. જય માતાજી.